પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. हेलो तो किरीश का गाना शुरू करते हैं. दिल ना दिया सब नंबर 5 हे माउलो हूँ क्या ओ भैया हूँ बोले क्या ले बेटा એવું કઈક બોલે નું બોલે ઈ યાદ રહ્યું નહીં. આ સૂત્ર યાદ ન રહ્યું, બરાબર ને? લે બેટા યાદ રહી ગયું. વાહ, ચલો ઈ રહી જાય. બીજું હું એક કારખાનામાં 100 ટન દીઠ સ્ટીલનું ઉત્પાદન ખર્ચ 1/10 x ની 3 ઘાત માઇનસ 4x નો વર્ગ વત્તા 50x વત્તા 300 છે. ન્યૂનતમ ખર્ચ માટે ઉત્પાદન નક્કી કરો. તો હવે અહીંયા આપણને જ્યારે ન્યૂનતમ કે ઇંગ્લિશમાં આપણે આ રોડ જોઈ લઈએ. ડિટરમાઇન ધ પ્રોડક્શન ઓફ મિનિમમ કોસ્ટ. તો 4 સ્ટેપમાં સમ કરવાના આવે. સિમ્પલ વસ્તુ છે. કેટલા સ્ટેપમાં સમ થાય? 4. પહેલું સ્ટેપ, પહેલું વિકલન કરવાનું, બરાબર 0 મૂકવાનો અને x ની કિંમત ગોતવાની, બરાબર. પછી બીજું વિકલન ગોતવાનું. શું કરવાનું? x ની જે કિંમત મળી ને એમાં મૂકી દેવાની, એટલે આપણને આન્સર મળી જશે અને આપણો સમ થઈ જશે પૂરો. એટલે 4 સ્ટેપમાં સમ છે. પહેલું વિકલન, પછી x નો જવાબ ગોત્યો, બીજું વિકલન, x ની કિંમત મૂકી, વાર્તા થઈ ગઈ પૂરી. તો ધીમે ધીમે કરતા જઈએ એટલે હળ ખૂટતી જશે, બરાબર. તો ખબર કેમ પડે? આ 4 સ્ટેપ આવશે. 4 માર્ક્સનો સમ શું લખ્યું હોય? ન્યૂનતમ ખર્ચ, અથવા તો શું લખ્યું હોય? મિનિમમ કોસ્ટ, બરાબર. તો આવડી આ મેથડ આવે. બહુ સિમ્પલ છે. 4 માર્ક રોકડા છે. જોવામાં અઘરું લાગે, સાવ સહેલું છે. ના 4 સ્ટેપ છે. એક સ્ટેપનો 1 માર્ક્સ. જેટલા સાચા કર્યા એટલા માર્ક્સ મળે. તો વિકલન કરતા તો તમને બધાને આવડે જ છે. આપણને અહીંયા આપ્યું છે ઉત્પાદન ખર્ચ. ખર્ચ એટલે સી કહેવાય કે ન કહેવાય? ઇંગ્લિશમાં ખર્ચને શું કહેવાય ભાઈ? કોસ્ટ. કોસ્ટ, બરાબર. કોસ્ટ એટલે લખું સી ઇઝ ઇક્વલ ટુ, આપણને શું આપ્યું છે? 1/10 x ની 3 ઘાત માઇનસ 4x નો સ્ક્વેર પ્લસ 50x પ્લસ 300. તો પેલું વિકલન ગોતવું હોય તો આપણે શું ગોતવું પડે? dc ના છેદમાં dx. હાલો, તો અહીંયા બેનો ગુણાકાર કરવાનો. 3 એકા એના છેદમાં 10. અહીંયા x ની કેટલી ઘાત આવશે? 2 માઇનસ 8x વત્તા પછી કઈ આગળ થશે નહીં. વાર્તા થઈ ગઈ પૂરી. હવે દોસ્ત આપણે આને શું કરશું? બરાબર 0 મૂકી દેવાનું. આ 3/10x² માઇનસ 8x પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? 0. અને x નો આન્સર ગોતવાનો. કોનો આન્સર ગોતવાનો? કેમ ગોતશું? તો સૌથી પહેલા અપોનમાંથી 10 કાઢવા પડે, છેદમાંથી 10 કાઢવા પડે. કેમ નીકળે? જો હું તમને સમજાવું. એક બાપાના 4 દીકરા. કેટલા દીકરા? 4. પેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો અને ચોથો દીકરો. પેલા દીકરા આગળ 10 રૂપિયા વાળી ડેરી મિલ્ક છે, તો બીજો, ત્રીજો અને ચોથો ત્રણે શું કરશે? રોહે. કેમ રોવે? કેમ રોવે? તો હવે જે બીજો દીકરો, ત્રીજો દીકરો અને ચોથો દીકરો છે ને 10 વાળી ચોકલેટ આપી દેવાની, એટલે બચ્ચાઓ રોતા બંધ થઈ જાય. તો 3x² એમને હું અભણ માણા. હાલો 10 નો ગુણાકાર 8 કરો, બકરી લીંડી ખેસી. હાલો પછી 10 નો ગુણાકાર 50 500. હાલો ઇઝ ઇક્વલ ટુ 10 × 0 એટલે ખબર પડી કે એક બાપાના કેટલા દીકરા? 4. પેલા દીકરા આગળ હતી 10 વાળી ચોકલેટ, એટલે બીજો, ત્રીજો અને ચોથો આ ત્રણેય દીકરા રોતા હતા. કેમ રોતા હતા? કેમ રોતા હતા? હા, આ રોવે ને એટલે શું કરવાનું? તો કે 10 નો ગુણાકાર 8 એટલે 80, 10 નો ગુણાકાર 50 એટલે 500 અને 10 નો ગુણાકાર 0 સાથે એટલે થઈ ગયું 0. ઓકે દોસ્તો, હવે આપણે કરશું આના અવયવ પાડવાના, ફેક્ટર પાડવાના. પાડી નાખો. હાલો કેમ કરવાનું? પહેલો અને છેલ્લા નંબરનો કરો. 3 × 50 એટલે 3 × 500 1500. તો બે સંખ્યા આવી કે ગુણાકાર 1500 થાય ને સરવાળો જે છે એ 80 થાય. તો 50 અને 30, બરાબર. 50 અને 30 બેનો મલ્ટીપ્લાય કરો એટલે 1500 થાય, અને બેનો પ્લસ કરો એટલે 80 થાય. એટલે અહીંયા 50 × 30 ઇઝ ઇક્વલ ટુ 1500. 50 × 30, બરાબર. અને આ બેનો સરવાળો કરો એટલે આ કેમ થઈ ગયા? 80. ખબર કેમ પડવાનું? આ બે સંખ્યાનો સરવાળો કરવાની કે બાદબાકી કરવાની? છેલ્લી નિશાની. કઈ નિશાની જોવાની?
હાલો તો હવે કરી નાખીએ, બધાને આવડે છે. બોલતા રહેજો, હું અભણ માણા શું કરું? 3x² માઇનસ પ્લસ 500 ઇઝ ઇક્વલ્સ ટુ વચ્ચે મૂકવાનું, કેટલા મૂકવાના? 50x અને 30x પ્લસ માઇનસ આમાંથી શું કોમન નીકળે? કાંઈ નહીં, x નીકળે ખાલી, કાઢો x. તો વધ્યું કોણ બેટા? 3x માઇનસ ઇઝ ઇક્વલ ટુ આ એમ રાખવાનું 3x માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આ બે કાઉન્ટ હંમેશા કેવા હોય? સરખા. હવે 30x માંથી 3 અંદર ગળી ગયા, 3 ના ગળ્યા 30 ક્યારે આવે? 3 દાન 30. હવે આ સરખા કાઉન્ટ છે, એક વખત મૂકો 3x ઓછા 50 અને આનું એક કાઉન્ટ કરી નાખો x ઓછા 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે કાઉન્ટ ઓપન કરી નાખીએ. આ ક્રિશ ને આપણે લઈ આવીએ સાઈડમાં. હાલ ભાઈ, ક્રિશ કા ગાના એ લે, આ છી નથી આવતું. કોણ નથી આવતું? આ તો કાયમ ચૂન ખાવ તો છી આવવા મળે, કબજિયાત વહી જાય. એ ઈ છી નહીં, એલા હું તું ઈ તે. હવે હાલો એ ધ્યાન રાખો. હવે આપણે અકાઉન્ટ ખોલી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ કઈ નું મૂકી દેવાનું? 0. ઓલી ખબર એડવર્ટાઇઝમેન્ટ આવે, પેટ સફા હર રોગ દફા. હાલો તો 3x માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ ઓર x માઇનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે x ગોતવો છે, માઇનસ 50 છે બાજુ હવે તો, આ 3 ગુણાકાર છે બાજુ હવે તો, x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 50 ના છેદમાં 3 ઓર x આ પ્લસ 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 ભૂલ પલી બાપા સોલી, આ માઇનસ 10 છે ઓલી બાજુ હવે તો. હાલો કોઈ કઈ વાંધો, 2 સ્ટેપ પૂરા થઈ ગયા, 2 માર્ક્સ મળે. હજી એક વખત પેલું સ્ટેપ હતું તો કે ભાઈ આપણે ડેરિવેટિવ ફાઇન્ડ કર્યું, વિકલન ગોત્યું. બીજું સ્ટેપ શું તો કે જે વિકલનનો જવાબ મળ્યો બરાબર કરીને 0 મૂક્યો અને x નો જવાબ ગોત્યો. હવે ત્રીજું સ્ટેપ ડબલ વિકલન કરવાનું, બરાબર ને? એટલે કે આપણે આ જે આન્સર મળ્યો ને એનું પાછું વિકલન કરવાનું. એટલે આપણે કરશું d²c અપોન dx². હવે આનું પાછું કરો. હાલો ભાઈ, હું અહીંયા પેલા લખી નાખું. હાલો ઉભા 3/10x² માઇનસ 8x પ્લસ 50. હાલો કરાવો બાપા, હું અભણ છું. કેમ થાય? 3 દુ 6 ના છેદમાં x એમ નામ માઇનસ, કોઈને કઈ વાંધો? હજી આ છેદ ઉડાડ નાખું, એમને ઉડાડે, કઈ ઉડાડવા નથી. હવે આપણે શું કરશું બેચા? આપણે x ની 2 કિંમત મૂકવી પડશે. આપણને x ના 2 જવાબ મળ્યા ને, એક જવાબ એલા એક જવાબ આપણને x નો શું મળ્યો? 50 ના છેદમાં 3 અને બીજો કેટલો મળ્યો? તો પેલા 50 ના છેદમાં 3 મૂકીને જે ત્યાં લખું છું x બરાબર 50 ના છેદમાં 3 લેતા. હવે ન્યૂનતમ ખર્ચ મિનિમમ કોસ્ટ કેમ ખબર પડે? જો આન્સર આપણો માઇનસમાં આવે તો એ આપણા માટે મિનિમમ કોસ્ટ મળી જાય. આન્સર કેમાં આવવો જોઈએ કે પ્લસમાં આવવો જોઈએ? હાલો આગળ વધીએ, માઇનસમાં આવવો જોઈએ. કરીએ તો અહીંયા આપણે કરીએ 6x ની જગ્યાએ મૂકશું 50 ના છેદમાં 3 માઇનસ 8, 3 દુ 6. હા હમણાં એ જોઈ લઈએ. 50 દુ 100 માઇનસ 8, કેટલો આન્સર આવે? એલા હા હા મેં કીધું આ ડોહું કાંઈક લોચો પડે પીપી. હાલો ભાઈ હવે બરાબર. હાલો ભાઈ 3 દુ 0 0, 2 પંચાને 10 માઇનસ 8 માઇનસ 2. એલા ખાલી 2 ગોથા ખાવું છે ભાઈ. હાલો હવે આપણે શું મૂકશું ભાઈ? x બરાબર 10 લેતા પાછું મૂકો ઇક્વેશન 6 એમનેમ એના છેદમાં 10, x ની જગ્યાએ કેટલા? 10 માઇનસ 8, 10 10 6 માંથી 8 જાય એટલે માઇનસ 2. તો હવે કયો આન્સર આ 2 માંથી સાચો આપણા માટે? આ 2 માંથી અહીંયા જે છે એક આન્સર આપણને મળ્યો પ્લસમાં ઉભા રહ્યો ભાઈ, કઈ ગયો? અહીંયા +2. બીજો આન્સર કયો મળ્યો આપણને? તો હવે ન્યૂનતમ કિંમત કઈ મળે આપણને? જે પ્લસમાં જવાબ આવે ને એ આપણા માટે ન્યૂનતમ કિંમત. કયો આન્સર આવે? એ પ્લસમાં. આ પ્લસમાં 2 માં કોનો આન્સર આવ્યો? તો કે 50 ના છેદમાં 3. તો આપણે એ લખવાનું કે ભાઈ x બરાબર 50 ના છેદમાં 3 એ ન્યૂનતમ કિંમત છે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે લખવાનું x = 50/3 એ શું છે? મિનિમમ કોસ્ટ છે.
કેમ ખબર પડે કઈ મિનિમમ કોસ્ટ છે? જે આન્સર પ્લસમાં આવ્યો હોય એ આપણી ન્યૂનતમ કિંમત કહેવાય. તો અહીંયા પ્લસનો આન્સર ક્યારે આવ્યો? તો કે 2 આવ્યો. 2 ક્યારે આવ્યો? તો કે x બરાબર આપણે શું લીધું હતું? 50/3. તો એ આપણી ન્યૂનતમ કિંમત થઈ. આ કિંમત નહીં હાલે. કેમ નહીં હાલે? કારણ કે આન્સર કેમાં આવ્યો? માઇનસમાં. માઇનસ શું કીધું? કોઈ માલના x એકમ બનાવવાનું એકમ દીઠ ખર્ચ C બરાબર 100 + 8x + 5000/x હોય તો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ? બરાબર. અને હું કીધું ન્યૂનતમ ખર્ચ પણ શોધો. બે વસ્તુ ગોતવાનું કીધું છે, ગોતી લેશું. આગળ વ્યા જઈ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન x યુનિટ ઓફ ધી આઇટમ is C is equal to equation છે what should be the production for the minimum cost and also find the minimum cost. ઓકે, ગોતી લેશું. આમાં એક સ્ટેપ વધારે છે. એક સ્ટેપ ક્યારે વધારે કરવાનું? તો અહીંયા આપણને એમ કીધું ન્યૂનતમ ખર્ચ પણ શોધો. આ કેટલું ઉત્પાદન કરવું જોઈએ? તો 4 સ્ટેપ હતા ઈ. તો 4 સ્ટેપ મળી જાય પછી એક પાંચમું એડિશનલ સ્ટેપ આવશે, એ શીખવાડી છે, એ જોશું આપણે. પેલા 4 સ્ટેપ આપણે કરી નાખીએ. કેમ ખબર પડી 4 સ્ટેપ કરવાની છે? એમ શું લખ્યું? ન્યૂનતમ ખર્ચ શોધો અથવા કેટલો થાય. અહીંયા ગુજરાત ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું લખ્યું છે ભાઈ? મિનિમમ કોસ્ટ. 4 સ્ટેપ કયા હતા? પેલું સ્ટેપ શું હતું? વિકલન. હાલો કરીએ. સી આપણને શું આપ્યું છે દીકરાઓ? 1000 પ્લસ 8x પ્લસ 5000 અપોન x છે તો x ની -1 ઘાત કરી નાખું. કોઈ કઈ વાંધો? કેમ? કારણ કે છેદમાંથી અંશમાં આવે એટલે ઘાત કેવી થઈ જાય? માઇનસ. હાલો આગળ વ્યા જઈએ બેટા. હવે શું કરવાનું? dc ના છેદમાં dx. હાલો કરી નાખીએ. બોલો dc શું છે ભાઈ? તો આ તો 0 થઈ જશે. અહીંયા શું થઈ જશે? 8 પ્લસ માઇનસ 5000 એકા 5000. પણ અહીંયા x ની કેટલી ઘાત થઈ જશે? કોઈને કઈ વાંધો? હવે આપણે આના બરાબર શું મૂકી દેવાનું? dc/dx is equals to, તો dc/dx આપણી આગળ શું છે બેટા? 8 માઇનસ 5000 એના છેદમાં x ની 2 ઘાત મૂકી દો is equal to 0. કેમ છેદમાં x ની 2 ઘાત મૂકી? માઇનસ છે. એ ક્યાં આવ્યું? નીચે. ઓકે બેટા, આ માઇનસ છે. is equal to ના બાજુ આવે તો પ્લસ થઈ જાય. એટલે આન્સર શું આવે દીકરાઓ? 8 is equal to 5000 એના છેદમાં x ની 2 ઘાત. હવે આ ભાગાકાર છે. is equal to ના બાજુ આવે તો 8 ગુણાકાર છે. is equal to ના બાજુ આવે તો ભાગાકાર. તો x² નો આન્સર શું મળે દીકરાઓ આપણને? x² is equals to 5000 ડિવાઈડ બાય 8. કરો હાલો, શું આન્સર આવશે? 625. એનું વર્ગમૂળ કાઢી નાખો. 25. કોઈને કઈ વાંધો? પણ 25 બે હોઈ શકે, પ્લસ એ હોઈ શકે, કારણ કે -25 નો વર્ગ 625 થાય, પ્લસ 25 નો વર્ગ 625 થાય. તો જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે બે પોસિબલ છે. x ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા લખું therefore x ઇઝ ઇક્વલ ટુ 25 ઓર x ઇઝ ઇક્વલ ટુ -25. કોઈને કઈ વાંધો નહીં. આ આપણું થઈ ગયું 2 સ્ટેપ પૂરા. ત્રીજું સ્ટેપ શું હતું? તો કે ભાઈ વિકલનનું વિકલન ગોતવાનું. બરાબર ને? તો dc/dx તો આપણી આગળ હતું જ. તે કેટલું હતું? તો કે 8 માઇનસ 5000 x ની -2 ઘાત. ચાલો કરી નાખીએ d²c/dx². બોલો આ 8 નું શું થઈ જાય? હે? ઓકે, માઇનસ માઇનસ 5 દુ 10000. પણ હવે કેટલી ઘાત? એ 10 હજી ઘટે ને. x ની કેટલી ઘાત? માઇનસ. તો જવાબ શું કહેવાય? d²c/dx². 10000 અપોન માં x ની કેટલી ઘાત? કોઈને કઈ વાંધો? હવે x ની કિંમત મૂકો. x બરાબર કેટલા મૂકશું? 25 મૂકીને જોઈ લઈએ. આપણે તો આન્સર પ્લસ માં લાવવો છે ભાઈ. તો અહીંયા આપણે લખી નાખીએ d²c/dx. અહીંયા લખીએ 10000, x ની જગ્યાએ 25. કરો હાલો 25 નો ઘન 15000. તો d²c/dx² ઇઝ ઇક્વલ ટુ 10000 ના છેદમાં ડાયરેક્ટ ભાગાકાર જ કરી નાખો. ના ના, એક વાર વધારે દો. ઉભા 15625. કરો ભાગાકાર 0. તો આ પ્લસ માં જ આન્સર કહેવાય ને, કે માઇનસ માં આન્સર કહેવાય? તો મતલબ એવો થાય કે આપણી આગળ x ની કિંમત શું હોય? તો કે ભાઈ x ની કિંમત જ્યારે 25 હોય ત્યારે આપણને ન્યૂનતમ ખર્ચ મળે. x ની કિંમત 25 એટલે શું? તો કે ભાઈ 25 એકમ બનાવો ત્યારે મિનિમમ ખર્ચો થાય.
25 યુનિટનું ઉત્પાદન કરો ત્યારે x ઇઝ ઇક્વલ ટુ શું હતું? x એકમ બનાવવાથી. તો x એટલે 25 એકમ બનાવો તો ખર્ચો કેવો થાય? મિનિમમ ખર્ચો થાય. પણ 26મું એકમ બનાવો તો ખર્ચો શું થઈ જાય? વધી જાય. એ આગળ વધશે. તો પેલા આટલું કરી નાખો તો અહીંયા લખીએ. આગળ ઓલું -25 હવે આપણે મૂકતા નથી કારણ કે માઇનસમાં આન્સર આવશે એટલે એ કરતા નથી. હા, તો અહીંયા લખીએ કે x બરાબર 25, એટલે અર્થાત અથવા તો એમ લખી નાખો તેથી 25 એકમ અર્થાત કરતા 25 એકમનું ઉત્પાદન કરતા પછી ઓલું નવું આવશે પાછું અર્થાત. શું થશે ભાઈ? તો કે ખર્ચ ન્યૂનતમ થાય. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? x ઇઝ ઇક્વલ ટુ 25. તો અહીંયા તમારે લખી નાખવાનું x યુનિટ નહીં 25 યુનિટ્સ ઓફ પ્રોડક્શન then the minimum cost will arrive. બરાબર ને? એવું કરી નાખવાનું. હજી તો બાકી છે ન્યૂનતમ ખર્ચ. હા એ ભાઈ હરાયું લખજો પાછા. હાલો થઈ ગયું એ ભાઈ ફટાફટ કરો ને ભાઈ. હજી એક વસ્તુ બાકી છે આમાં. જો તમને એમ કે ખાલી ન્યૂનતમ ખર્ચ શોધો અથવા ન્યૂનતમ ખર્ચ કેટલું કરવું જોઈએ તો અહીંયા લગી પૂરું, પણ હજી આપણે એક સ્ટેપ કરશું. ન્યૂનતમ ખર્ચ પણ ગોતવાનું છે. ઓછામાં ઓછો ખર્ચો કેટલો થાય ગોતી લઈએ, કેટલા હજારનો ખર્ચો થાય એમ. ન્યૂનતમ ખર્ચ પણ શોધો. ઓલ્સો ફાઇન્ડ ધી મિનિમમ કોસ્ટ. કે ભાઈ ઓકે 25 એકમનું ઉત્પાદન કર્યું, આપણે જોયું ને કેટલા એકમનું ઉત્પાદન કરવું પડે? 25. તો 25 એકમનું ઉત્પાદન કર્યું તો ખર્ચો કેટલો થાય? બરાબર 25 યુનિટ. તો પાછું સી વાળી ફોર્મ્યુલા મૂકી દો, સંપૂર્ણ થઈ ગયો. સી ઇઝ ઇક્વલ ટુ શું હતું? 1000 બોલતા જાવ તો પછી શું હતું? 8x પ્લસ કેટલા? 5000 અપોન x. ઓકે દીકરાઓ, જ્યાં જ્યાં x દેખાય ત્યાં 25 મૂકી દો એટલે આપણને આન્સર મળી જશે કે ભાઈ કેટલો ખર્ચો થાય. 1000 વત્તા 8 અહીંયા 25 વત્તા 5000 અપોન 25. હાલો આ 1000 એમનેમ 25 અઠ્ઠા 200. હાલો કરો ભાગાકાર કરો પ્લસ ટોટલ. તો મતલબ એવો કે અગર 25 એકમનું ઉત્પાદન કર્યું તો 1400 રૂપિયાનો ખર્ચ થશે. કેટલી કોસ્ટ થશે? 25 બેગ બનાવ્યા તો 1400 રૂપિયાના 25 બેગ બનશે એમ. સમજાઈ ગયું? હા, વાર્તા પૂરી. આ સ્ટેપ તો જ કરવાનું જો આપણને કીધું હોય ખર્ચ શોધવાનું, બાકી કરવાનું નહીં. બાકી 4 સ્ટેપ ન્યૂનતમ હોય તો ખાલી 4 સ્ટેપ, મિનિમમ હોય તો. હાલો ડન છે દીકરાઓ? છેલ્લા 2 સમ. કાલ કયો વાર? ગુરુવાર. ઓકે હાલો ઉપર વાળો હિંમત આપે તો કાલે એકાદો થિયરીનો કોન્સેપ્ટ ઉપાડ લઈએ. બરાબર ને? કાલ બે ભેગા લેક્ચર હશે. સ્ટેટનો પહેલો તો કાલ સ્ટેટની થિયરી ધીમે ધીમે સ્વાહા કરીએ. કયા ચેપ્ટરમાંથી થિયરી પૂછાઈશ? પાર્ટ 1 માં. એક કામ કરજો ને ભાઈ, બે આગળ ગાલા તો હશે કે બે આગળ લિબર્ટી તો છે જ તે તમારી. બરાબર બધું છે. 1 થી 5 પેપરના પહેલા ચેપ્ટરના થિયરીના ક્વેશ્ચન મને બે ભાઈ બેન કાઢીને આપજો. તું મને ગુજરાતી મોકલજે, તું ઇંગ્લિશમાં મોકલજે. હારવાર આન્સરે મોકલજો એટલે હું એની કાલે પીપીટી બનાવી નાખું. 6 પેપરની હું સમજાવી દઉં કાલે. એટલે એક ચેપ્ટર ફિનિશ થાય. ગાલા બે આગળ ગાલા છે ને બસ. હાલો અપેક્ષિતમાં પણ ઇંગ્લિશ મીડિયમ વાળાને હશે નહીં, બાકી જે ગાલામાં ક્વેશ્ચન હોય બધા અપેક્ષિતમાં હોય જ ત્યાં. સમજાઈ ગયું? એટલે ત્યાંથી જવાબ કાલને કાલ મોકલજો. એટલે કાલ રાત્રે ભાઈ કાલે આપણે પહેલા ચેપ્ટરની થિયરી કરશું. હું મારા જન્મમાં પહેલી વાર થિયરી કાલે કરાવીશ કારણ કે આમાં કેટલાક લોકો છે જે 100 આઉટ ઓફ 100 લઈ આવશે તો પછી હું થોડીક મહેનત કરી લઉં. હાલો આગળ. એક વસ્તુના એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય C ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે ભાઈ? તો કે 1500 પ્લસ 0.05x માઇનસ 2. આ રૂટ x છે તો શું કરવું પડે? ખાલી 1/2 માઇનસ નહીં, ખાલી શું કરવાનું? 1/2 1/2. હવે આપણે શું કીધું કે સાબિત કરો કે ઉત્પાદન 400 એકમ કરવામાં આવે ત્યારે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે. કઈ વાંધો નહીં, થઈ જશે.
ચાર જ સ્ટેપ ફોલો કરવાનું છે, જેમ કરતા થા એમ. હાલો પેલું સ્ટેપ શું હતું? ડી સી ના છેદમાં dx. બોલો આ 0 થઈ જશે? આ કેટલા થઈ જાય? 0.05 x નહીં આવે હવે. હાલો હવે માઇનસ, આ બેન ગુણાકાર કરો, 2 ગુણ્યા 1 ના છેદમાં 2 x, અને આમાંથી 1 માઇનસ કરો એટલે મેં ગઈકાલ શોર્ટકટ શીખવાડ્યું હતું કે 1 ના છેદમાંથી 1 માઇનસ કરો તો હંમેશા આન્સર કેટલો આવે? -1 ના છેદમાં. શીખ્યા હતા, યાદ છે ને? ઓકે હાલો આગળ જઈએ. 2 તો dc upon dx નો આન્સર આપણને શું મળશે દીકરાઓ? 0.05 માઇનસ x, અને આ માઇનસ છે, સોરી 1 રાખું અને આ માઇનસ છે એટલે ક્યાં લઈ લઉં? છેદમાં, અને 1 ના છેદમાં 2 ઘાત. કોઈને કઈ વાંધો? પક્કા વાલા? ઓકે હવે 1 ના છેદમાં 2 ઘાત કાઢીને હું રૂટ રાખી શકું? તો અહીંયા હજી એક સ્ટેપ વધારી દઉં. dc upon dx is equal to 0.05 માઇનસ 1 ના છેદમાં √x. ઓકે હવે આ પેલું સ્ટેપ થઈ ગયું. હવે આ dc upon dx is equal to શું મૂકી દેવાનું? 0, એટલે x નો આન્સર મળી જાય. હાલો મૂકી દઈએ હવે. તો dc upon dx એટલે આપણને જવાબ મળ્યો 0.05 માઇનસ 1 ના છેદમાં √x is equals to, આ માઇનસ 1 ના છેદમાં √x છે, આ બાજુ આવે તો આન્સર કેટલો આવે? 0.05 is equals to 1 ના છેદમાં. હવે મારે આ રૂટ કાઢવું છે તો હું બે બાજુ સ્ક્વેર કરું તો રૂટ શું થઈ જાય? નીકળી જાય. તો 0.05 નો સ્ક્વેર કરો, 0.25 કે 0.025? 0025 is equal to 1 ના છેદમાં 1. 1 નો વર્ગ 1 થાય, રૂટ x છે એનો સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય, ખાલી x થઈ ગયું. હવે આ જે છે ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. તો x is equal to 1 ના છેદમાં 0.0025 કરો, આન્સર આવશે 400. આવી ગયો? તો અહીંયા જો x આપણને કેટલું ઉત્પાદન કીધું હતું? ઓલરેડી કીધું હતું ને 400 યુનિટ. આન્સર એ કેટલો આવ્યો? 400. તો હવે આપણે ડબલ ડેરિવેટિવ કરો ને મૂકી દો એટલે વાર્તા થાય પૂરી. તો આપણને આન્સર શું મળ્યો હતો dc upon dx નો? શું મળ્યો હતો બાપા? આવડા લઈ લઈએ. 0.05 માઇનસ કયો લઉં? નહીં આવડા લઈ લો. x માઇનસ 1 ના છેદમાં 2. હવે હું કરશું એવું ભાઈ d સ્ક્વેર c upon dx સ્ક્વેર. પેલા ઈ કરવાનું. આ 0.05 નું શું થઈ જાય? 0. આ માઇનસ, અહીંયા બીજું માઇનસ 1 ના છેદમાં 2 x માઇનસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. -1 ના છેદમાં 2 અને માઇનસ પાછું શું થાય? 1, કારણ કે જે હોય એમાંથી એક ઘાત માઇનસ કરવી પડે ને. માઇનસ માઇનસ પ્લસ એટલે 1 ના છેદમાં 2. હવે યુદ્ધ કરી આલો. 2 એકા ઓછે ઓછે 2 માં 1 નાખો એટલે 3 ના છેદમાં. કોઈને કઈ વાંધો? હવે આપણે શું કરશું દીકરાઓ? આ માઇનસ છે એને આપણે પ્લસ કરવું છે એટલે ક્યાં લઈ જઈશું? નીચે. તો અહીંયા લખું છું 1 ના છેદમાં 2x 3 ના છેદમાં કેટલી ઘાત? 2 ઘાત. x ની જગ્યાએ હવે કેટલા મૂકવાના જુઓ? 400 મૂકી દો હાલો એટલે વાર્તા પૂરી થાય. તો અહીંયા હું લખું છું x બરાબર 400 લેતા, પુટિંગ x is equal to 400. અહીંયા જ કરી નાખીએ, કઈ જગ્યા નથી. શું હતું ભાઈ ઇક્વેશન? 1 ના છેદમાં 2x ની 3 ના છેદમાં 2 ઘાત. 1 એમનેમ 2 એમનેમ, x ની જગ્યાએ કેટલા લેવાના? 400 અને 3 ના છેદમાં 2 ઘાત. હવે જરાક ધ્યાન રાખો, કોનો વર્ગ 400 છે? હે? તો અહીંયા હું મૂકું છું 1 ના છેદમાં 2 એમનેમ, 20 નો વર્ગ 3 ના છેદમાં 2 એમનેમ, 2 ઉડી ગયા. 1 ના છેદમાં 2 એમનેમ, 20 ને 3 વખત ગુણો, 2 દુ 4 દુ 8 એટલે 8000 થાય કે નહીં? 8000 ગુણ્યા 2 કરો 16000. 1 ના છેદમાં 16000 કરો, 0 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. 0.40 625 એટલે ઈ 0 કરતા તો મોટો જ કહેવાય ને. તો
તો આપણો આન્સર આવી ગયો પ્લસમાં. એટલે અહીંયા લખવાનું કે ભાઈ x બરાબર 400, જે ક્વેશ્ચનમાં હતું એમને લખી નાખવાનું. તેથી સાબિત થાય છે, હું લખાય તેથી સાબિત થાય છે ઉત્પાદન 400 એકમ કરવામાં આવે ત્યારે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે. અને ઇંગ્લિશ મીડિયમ વાળા લખે હેન્સ પ્રૂવ પ્રોડક્શન ઇઝ ધ મેક્સિમમ વેન ધ 400 યુનિટ્સ આર પ્રોડ્યુસ. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો 4 સ્ટેપ કરી નાખો ફટાફટ. પેલા આ લેવાનું છે. સારું છે કીધું હો ભાઈ. શું કીધું? એક વસ્તુની માંગનું વિધેય કીધું P is equal to 30 minus x square ના છેદમાં 10 છે. તો મહત્તમ આમદની માટે માંગ અને કિંમત શોધો. The demand function of an item is equation છે find the demand and the price for the maximum revenue. ગોતી લઈએ. હવે અહીંયા છે રેવન્યુ, ગુજરાતીમાં કહું તો આમદની. ગઈકાલે આમદની એટલે આર નું સૂત્ર આપણે શીખ્યા હતા. આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી. યાદ છે? આર નું સૂત્ર શું છે? એક્સ એટલે કેટલી વસ્તુનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. ઓકે, એક્સ એમ. તો પી આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 30 માઇનસ એક્સ સ્ક્વેર એના છેદમાં. તો આર આપણને શું મળશે? x નો ગુણાકાર 30 સાથે કરો એટલે 30x માઇનસ x નો ગુણાકાર x સ્ક્વેર સાથે કરો તો x ક્યુબ એના છેદમાં 10. કોઈ કઈ વાંધો? ઓકે, હવે આપણે કરીએ સમ આગળ. કેમ કરશું? dr ના છેદમાં dx. હવે 4 સ્ટેપ અહીંયાથી પાછા આપણે રિપીટ કરવાના. સ્ટેપ નંબર 1 હાલો કરાવો. 30 નો ગુણાકાર x સાથે 30 માઇનસ 3 નો ગુણાકાર x સાથે 3x ની સ્ક્વેર એના છેદમાં. કોઈ કઈ વાંધો? ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દેવાના? 0. એટલે આપણે અહીંયા મૂકી દઉં છું. બીજું સ્ટેપ હવે શરૂ થાય છે. અહીંયા હેઠે જ મૂકી દઉં, ખોટી જગ્યા ન ઘટે આપણને. તો અહીંયા લખું છું dr upon dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. dr નો જવાબ મળ્યો 30 માઇનસ 3x નો સ્ક્વેર છેદમાં 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ માઇનસ છે 3x સ્ક્વેર ના છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો પ્લસ. તો અહીંયા કેટલા આવશે? 30 બરાબર ડિવાઈડ બાય ઇઝ ઇક્વલ ટુ. હવે શું કરવાનું? ઉભા રહો ભાઈ, x ગોતવો છે. શું કરવાનું હવે? આ x ગોતવો છે. શું કરશું હવે? 3 નો સ્ક્વેર. આવું તો છઠ્ઠા વાળા નહીં આવડે. શું કરાય જેનિશ? આ x સ્ક્વેર ગોતવો છે. એ નીચે નહીં લે, એ ઉપર જ રહેવા દેવાનું. એ તો ગોતવો છે. વડીલ 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. એટલે શું થાય? 300 ભાંગ્યા 3 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો આન્સર આવે? ઇઝ ઇક્વલ્સ ટુ હાલો 100 નું વર્ગમૂળ કેટલું નીકળે? 10 ઇઝ ઇક્વલ ટુ. તો x નો આન્સર કેટલો મળ્યો? 10. હવે આગળ વ્યા જઈએ. અહીંયા x નો આન્સર મળી ગયો. ડબલ ડેરિવેટિવ કરી. આનો આન્સર શું મળ્યો તો આપણને? dr upon dx મળ્યો હતો 30 માઇનસ 3x નો સ્ક્વેર એના છેદમાં હાલો d સ્ક્વેર r upon dx સ્ક્વેર. બોલો આ શું થઈ જશે? 0. તો એને માઇનસ આમનું રાખવું. 3 2 x એમનમ એના છેદમાં. કોઈ કઈ વાંધો? હવે x બરાબર કેટલા મૂકીશું આપણે? 10. હાલો તો મૂકી દો ભાઈ. માઇનસ 6 એમનમ. આ x ની જગ્યાએ બે વસ્તુ મૂકવાની ને. 10 કેવો આવે? પ્લસ એ આવે અને x ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 8 और x इज इक्वल टू माइनस 10 है तो पहला x इज इक्वल टू प्लस 10 લઈ લે. અહીંયા લખું છું x इज इक्वल टू 10 લેતા. હાલો મૂકો આમાં. મન નથી આવડતું. માઇનસ 6 ના છેદમાં 10 x ની જગ્યાએ કેટલા મૂકું? 10 10. શું આન્સર આવે? આપણે માઇનસ 6 આન્સર જોતો. આપણે કેવો આન્સર જોવે? તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવા પડશે? માઇનસ 10 લેતા. તો મૂકી દઈએ. પાછું શું હતું ભાઈ? માઇનસ 6x ના છેદમાં 10. માઇનસ એમનમ 6 એમનમ 10 ની જગ્યાએ સોરી x ની જગ્યાએ માઇનસ 10 છેદમાં 10. હવે
માઇનસ માઇનસ પેલા તો 10 10 ઉડી ગયા ને, એટલે જવાબ કેટલો આવી ગયો? કેમ 6 પ્લસ આવ્યો? માઇનસ માઇનસ પ્લસ એટલે 6 જવાબ આવી ગયો આપણને પ્લસમાં. તો આપણે જવાબ કેમાં જોતો હતો? પ્લસમાં. તો પ્લસમાં જવાબ ક્યારે આવે? x ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો અહીંયા લખવાનું કે x બરાબર -10 લેતા આપણે લખશું શું લખશું ભાઈ? કેમ ગયું? મિનિમમ મહત્તમ, સોરી મહત્તમ આપણે લેવાનું છે ને, તો માઇનસ આપણે લેવું પડશે. હાલો હવે સમજો, અત્યાર લગી આપણે ન્યૂનતમ લેતા હતા. ન્યૂનતમ ગોતતા હોય ન્યૂનતમ તો બીજું કઈ કરવાની જરૂર હતી જ નહીં. આ કઈ બે મૂકવાની જરૂર નહોતી. ન્યૂનતમ કે ને ન્યૂનતમ ક્યારે પ્લસ હોય એ લેવાનું. જવાબ કેવો હોય? પ્લસ. આપણે શું ગોતવું છે? મહત્તમ. મહત્તમ એટલે આપણે ગોતવાનું છે મેક્સિમમ. તો આપણે માઇનસ આન્સર આવે એ લેવાનું. તો માઇનસ આન્સર ક્યારે આવ્યો? x ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો 10. તો આપણે આવડું આ સ્ટેપ નહીં કરીએ. આ કઈ કરવાની જરૂર નથી ભાઈ, સોરી, હું ન્યૂનતમ સમજ્યો હતો. તો અહીંયા ખાલી therefore કે x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી નાખશો? 10 એટલે હાલશે, વાંધો નહીં. તો આપણે અહીંયા લખશું કે x બરાબર 10 લેતા શું મળે ભાઈ? મહત્તમ આમદની થશે. વાર્તા થઈ ગઈ પૂરી. કરી નાખો હાલો. અને કિંમત એ શોધવાની છે ને, તો એ હમણાં ગોતી નાખશો આમદની. હજી એક સ્ટેપ કરવું પડશે કે d2r/dx² ની અંદર આન્સર મૂકીએ. આન્સર મૂક્યો એટલે આપણને આન્સર કેમાં મળ્યો? માઇનસમાં આન્સર મળ્યો. કોનો આન્સર માઇનસમાં મળ્યો? d2r/dx² નો. તો જ્યારે આન્સર માઇનસમાં મળે ત્યારે x ની જે આપણે વેલ્યુ લીધી હોય, જે આપણે મૂકી હોય, એ આપણા માટે મેક્સિમમ થઈ ગયું. બરાબર? કારણ કે આપણે શું ગોતવાનું છે? મેક્સિમમ ગોતવાનું છે. હા, x ઇઝ ઇક્વલ ટુ 10. આપણે આ જોવાનું, જ્યારે માઇનસ નો આન્સર આવે ને ત્યારે x ની વેલ્યુ કેટલી લેવાની? 10 લેવાની. અને અહીંયા જો બીજું આપણે અહીંયા જે છે એ આન્સર કેટલો આવ્યો હતો ભાઈ? થેન્ક યુ. એ તો મેં રફ કરી નાખ્યો. આની પહેલા સમજ્યા જઈએ, એની પહેલા વ્યા જઈએ. અહીંયા આન્સર આપણને કેમાં? મિનિમમ ગોતવું હતું. મિનિમમ ગોતવું હતું એટલે આન્સર કેમાં જોતો હતો? આપણને પ્લસમાં. પ્લસમાં મળ્યો તો x ની વેલ્યુ આપણે કઈ લેવાની? તો કે x બરાબર આપણે કેટલા મૂક્યા હતા અહીંયા? 25. તો 25 એ આપણી મિનિમમ વેલ્યુ થઈ ગઈ. એટલે આન્સર d² c કે r કે જે હોય ને એ જોવાનો. જો e માઇનસ હોય તો મેક્સિમમ, e પ્લસ હોય તો મિનિમમ. x ની વેલ્યુ ધ્યાનમાં લેવાની. ત્યારે કે ભાઈ રેવન્યુ પણ ફાઇન્ડ ધી ડિમાન્ડ એન્ડ આપણને આરવાર શું ગોતવાનું કીધું? પ્રાઇસ. ગુજરાતીમાં કહું તો આરવાર શું ગોતવાનું કીધું? કિંમત. તો p નું સૂત્ર આપણને આપ્યું ને, p ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા? 30 - x² ના છેદમાં 10. તો x ની વેલ્યુ મૂકી દો 30 એમ માઇનસ x એટલે કેટલા લેવાના ભાઈ? 10. તો 10 નો વર્ગ એના છેદમાં 10. તો 30 - 100 એના છેદમાં 10. તો 10 દાણ 100, 30 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવે? 20. એટલે કિંમત કેટલી થાય? 20 રૂપિયા કિંમત થાય. એની પ્રાઇસ 20 રૂપિયા હોય. અહીંયા સમ પૂરો. હવે આગળ તમારે સમ કરવાના. બરાબર? એક્ઝામ્પલ બધાય ખાસ કરી લેજો. બધી મેથડના મેં સમ લઈ લીધા છે. અને બધા એક્ઝામ્પલ કોઈ ન સમજાય તો મેં લાસ્ટ યર કરાવ્યા હતા ઉદાહરણ. લાસ્ટ યર મેં સેક્શનના સમ જ નહોતા કરાવ્યા. એની જેવા બધા ટીક કરાવી નાખ્યા હતા કે તમારે જાતે કરવાના. પણ આ વખતે મને એમ થયું કે ભાઈ ઉદાહરણ ઓલરેડી છે કે જે હું તમને વિડીયો મોકલી શકીશ, એટલે આ વખતે મેં સેક્શન કરાવ્યું છે. ડન છે? તો એ ખાસ એક જોઈ લેજો. નંબર 1. નંબર 2, આ ચેપ્ટરમાંથી ખાલી 2 મેથડ કરો એટલે તમારું જોગોમોગો થઈ જાય. પહેલી મેથડ 2 માર્ક્સના સમ વિકલન વાળી, f' અથવા dy/dx. બરાબર ને? હું થોડું સમજાવી દઉં જેટલા મારી જેવા ડાયા ભાઈઓ છે એ બધાને. આ 2 માર્ક્સમાં કમ્પલસરી પૂછાય. ક્યાં તમને એમ કે f' ગોતો અથવા f" ગોતો અથવા dy/dx ગોતો. આ કેટલા માર્ક્સમાં પૂછાય આપણને? 2 માર્ક્સ. 3 માર્ક્સના સમ ગઈકાલે આપણે સમ કર્યા. ગઈકાલે કયા સમ કર્યા હતા આપણે? ઇઝી સમ કર્યા હતા ને, dy શ્રીમાંત આવક અને શ્રીમાંત ખર્ચ વાળા. તો શ્રીમાંત આવક અને શ્રીમાંત ખર્ચ વાળા આપણને 3 માર્ક્સની અંદર પૂછાય, 4 માર્ક્સ આજે કરી નાખ્યા. એટલા કરી નાખો એટલે આમાંથી કોઈ પણ સમ તમને એક્ઝામની અંદર 100% પૂછાશે. શ્રીમાંત આવક વાળા. તો 3 મેથડના સમ થયા. એક તો મેક્સિમમ અને મિનિમમ, ન્યૂનતમ અને મહત્તમ, જે 4 માર્ક્સના 4 સ્ટેપ વાળા સમ.
બીજું શ્રીમાંત આવક અને શ્રીમાંત ખર્ચ, આ પણ 4 માર્ક્સમાં આપણને ઈઝી પેપર કાઢવું હોય તો પૂછી લે. અને ત્રીજું F ડેશ F ડબલ ડેશ dy/dx, આ 3 રીત કરી નાખો એટલે આ ચેપ્ટરમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. બાકી કાંઈ પૂછાય તો ઓપ્શનમાં કાઢી નાખવા. પણ આ 3 વસ્તુ આવડવી જોઈએ. 3 વસ્તુના 3 સમ કરી નાખો એટલે 9 સમ થાય. 9 સમ થઈ જાય એટલે જગમગો થાય, વાર્તા પૂરી થાય. બરાબર છે. હવે વાત રહી કે આ ચેપ્ટર કઈ કઈ જગ્યાએ પૂછાય છે. તો એક તો 4 માર્ક્સના સમની અંદર પૂછાય છે. 4 માર્ક્સની સમની અંદર તમારે પાર્ટ 2 નું થર્ડ ચેપ્ટર તો કમ્પલસરી કરવું જ પડશે, કારણ કે એની અંદર 2 સમ પૂછાશે એટલે એ તો તમે છટકબારી નહીં ગોતી શકો. પ્રામાણ્ય વિતરણ ગ્રાફ વાળા સમ આપણે કર્યા ઈ. એક સમ આમાંથી પૂછાય 5મા ચેપ્ટરમાંથી, ને એક પૂછાય લિમિટ લક્ષમાંથી. તો પેલા લિમિટ વાળો સમ કરવાનો, કારણ કે અવયવ પાડવા વાળા હોય, ફેક્ટર વાળા હોય તો ઈઝી હોય. ફટાફટ x ની કિંમત મૂકો, વાર્તા થઈ ગઈ પૂરી. અને 2 સમ ઓલા. પણ ન કરે નારાયણ કે થર્ડ ચેપ્ટરના 2 સમમાં કોઈ એક સમ અઘરો હોય તો ઈ અઘરો હોય ઓપ્શનમાં કાઢવાનો, હેલો એ કરવાનો. એના બદલે આ કયો ચેપ્ટર કરવાનો? ચેપ્ટર નંબર 5. એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો 5મા ચેપ્ટરમાં 3 જ મેથડ કરવાની. F ડેશ F ડબલ ડેશ, બીજી વસ્તુ શ્રીમાંત ખર્ચ શ્રીમાંત આવક, અને ત્રીજી વસ્તુ આજે કર્યું ન્યૂનતમ અને મહત્તમ. વાર્તા થઈ ગઈ પૂરી. 2 માર્ક્સના આવી ગયા, 3 માર્ક્સમાં આવી ગયા, 4 માર્ક્સમાં આવી ગયા. આમાં કાંઈ બાકી રહેતું નથી. એ ઉપરાંત એક્ઝામ્પલના બધા સમય એક વખત જોઈ જાજો. ન સમજાય તો હું વિડીયોની લિંક મોકલી દઈશ, એ જોઈ લેજો. ન સમજાય તો પાછું આપણે પેપર સોલ્વ કરતી વખતે જ્યારે ચેપ્ટર વાઇઝ જતા હશું ત્યારે તમારા ડાઉટ હું એની અંદર લેવાનો પ્રયત્ન કરી દઈશ. બીજું એક અકાઉન્ટનું પેપર કઈ તારીખે છે અને સ્ટેટનું પેપર કઈ તારીખે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.